ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ભૂગર્ભ ગટર યોજનાનું કામ દિવાળી પછી શરૂ કરવાના પોકળ વાયદા, ગટરનું કામ ન થતા વિરોધ. ખબર પડશે આપણે આ જયરાજભાઈ આ માસને અંદર મેકે છે એટલે એટલું ઊંડું ખોદેલું છે એટલે ખ્યાલ આવે કે આમાં પડ્યો હોય માણસ તો શું થાય છે. આવા ખાડા 15 દિવસથી આ મેકેલા છે અને ઘણી દોરી વગરનું ના પાડી હતી કે ભાઈ આજે દિવાળી પછી આ કરવાનું છે. તેમ છતાંય તે પ્રમુખ અને વિપક્ષ નેતા શિહોર નગરપાલિકા અહીંયા ગોરબાઈ નેરા પાસે ગટરનું કામ ચાલી રહ્યું હોય અને એના છેલ્લા 15 દિવસથી અહીંયા ખાડો જે આમનામો હોય અને અવારનવાર લોકોની ફરિયાદો આવવા છતાં પણ નિરાકરણ ન આવતા આજે હું અને મહેશભાઈ લાલાણી અમે અહીંયા સાથે સ્થળ પર અહીંયા આવ્યા તો અમે જોયું કે અહીંયા કામ જે કરવામાં આવી રહી છે બિલકુલ દિશાવિહીન કામગીરી કરવામાં આવી રહી છે. જૂની લાઈન જે રીતે જે આડેંધડ ખોદકામ કરવામાં આવ્યું છે, નવી લાઈન વ્યવસ્થિત નાખવામાં આવતી નથી. પ્રણાલીમાં કેટલી મોટી ચૂક કે આપ જોઈ શકો છો કે આ ગરીબીમાં કામનો જે મેન લાઈન અહીંથી જાય છે અને અહીંયા વચ્ચે ખોદકામ કરેલું છે. તો આપણને બધાને ખબર છે કે આ વર્ષે આપણે વરસાદ પુષ્કળ પ્રમાણમાં થયો છે અને પુષ્કળ પ્રમાણમાં ઉપરથી પાણી આવે છે એટલે જો પાણી આવશે તો આ માટી ઘસી જાય તો આખું બધું જીવતાવર નીચે પડે એટલે ખૂબ મોટી દુર્ઘટના થઈ શકે એમ છે. તો પહેલાં તો તંત્રને એ સવાલ કરવો છે કે જો આ કામલાને કાંઈ થાય છે ખુશી પડશે અને આ દુર્ઘટના થાય છે ને જાનમાલની જો નુકસાની થાય છે તો એ જવાબદારી કોની રહેશે? એટલે તો આની આટલી બધી જે ગંભીર બેદરકારી આને કહી શકાય અને ખરેખર ભૂલાઈ અને ભૂલ ગણી શકાય એટલે આ અંગે યોગ્ય કરવાની અમારી માગણી છે. આજે નાણાકીય આજે ગટરના રૂપિયા ફાળવેલા હોય તો વોર્ડ વાઇઝ આજે જે કાંઈ પૈસા ફાળવેલા છે અમે ના પાડવા છતાં આજે આ ના ઉપરવટ આજે કામ આ ચાલુ કરી અને લોકોને હાડમારી ઊભી કરી છે. પાણીની લાઈનની માટે કુંડીઓ કરવામાં આવે છે. 7 થી 8 જણ આ ખાડાની અંદર પડ્યા છે. જે અહીંના આજુબાજુના રહીશો છે એમણે એને રાત્રે કાઢેલા છે એ સાચી છે. અને આજની તારીખમાં આપણે જોઈએ તો આ જે રોડ જે છે એ હાઈવે ટાઈપનો રોડ છે કે જે મેઇન રોડ હોય એ ટાઈપના અહીંથી લોકો આજે રિક્ષાવાળા છે, ખટેરાવાળા છે કે ટેમ્પાવાળા છે અહીંથી ઓછામાં ઓછા 200 થી 250 વાહનો અહીંથી નીકળે છે. તો આ રોડની દિશા 15 દિવસથી ખરાબ કરી છે. આવો ખર્ચો શા માટે? અમે જનરલ સભાની અંદર પણ ગટરના પ્રશ્ને અમે ખૂબ ચર્ચાઓ કરી છે અને અમે કીધેલું પણ છે કે અત્યારે હૈયાત જે લાઈન છે એ હૈયાત લાઈન જો ઉભરાતી હોય તો એનાથી નાના ગટરના ભૂંગળા કે એટલી જ સાઈઝના ગટરના ભૂંગળા નાખવામાં આવે તો એ પરિસ્થિતિ જે છે તે રહે અને સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ ન થાય. આપણે લોકોને સુવિધા આપવા માટે થઈને આપણે કામ કરીએ છીએ. આવી રીતે કઈ હોય અમારે ક્યાં કોઈ એકતા નથી કઈ આવી ખોદી જાય કે પણ આવી રીતે અમારે પાણી ખાડા પૂરી દે રસ્તો આરો કરજે નથી હારી હતી અત્યારે પાણી ના નથી આ લાઈન જે ખુલ્લી છે એ પહેલા ફિટ કરી દે. ગટરો બધી રૂમ ની ખાલી છે આમનો ભરવાની લાઈન ફિટ નથી ભરવા દેતા તમને. આઠમાં રહો છો બ્રહ્મકુંડ વાળું નેરું આ લોકો આજે 20 દિવસથી ખોદ્યું છે ગટર માટે છે ને જે ગટરના જે ભૂંગળા હતા અવડા જ ભૂંગળા નાખે છે. હવે આની અંદર એ કાંઈ સોલ્વ કાંઈ થાય છે કે આ ગટર બંધ થાય છે એવી? આની અંદર તો અમારે કેટલી મુશ્કેલી છે. અમારે ગાડીઓ બહાર રાખીને આવવું પડે છે. આજે 20 દિવસના પાણી નથી આપ્યું. રોડની પથારી ફેરવી નાખી. આ ધાર્મિક રોડ છે. બ્રહ્મકુંડ જવાવાળા માણસો હોય તે જાય છે. અહીંયા આજુબાજુના ગામડાવાળી ગાડીઓ હાલે છે. અહીંયા બધી અત્યારે તમે જોવો આગળની સાઈડમાં કે કેટલી
બધાને કાટી ભોગવવી પડે છે.